જય સ્વામિનારાયણ. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જોવા જેવા તો ભગવાનને સાધુ બે જ છે, બીજું જોવા જેવું કશું જ નથી. પણ આ જીવ રાત દિવસ બીજું જ જોયા કરે છે. જ્યાં જ્યાં જે સંસારમાં જુઓ એનાથી શાંતિ ક્યાંય થતી નથી. જીવ બાળે, અશાંતિ થાય. સારું જુઓ કે નઠારું જુઓ, સારું જુઓ તો એમ થાય કે મારી પાસે નથી, નઠારું જુઓ તો દ્વેષ થાય. પણ એક ભગવાન અને ભગવાનમાં જોડાયેલા સાધુ, બેની સામે જોવામાં જ ગુણાતીતાનંદ સ્વામી કે શાંતિ સુખ છે. પણ હવે બધા બીજું જ જોઈ કર્યા કરે છે. જો ભગવાનની સામે જોઈ રહે તો શાંતિ ક્યાંય લેવા જ આવી પડે એમ નથી. મૂળીમાં એક સાધુ ઠાકોરજીના સિંહાસન પાસે ઉભા ઉભા ભગવાનની ચિત્ર પ્રતિમા હતી, એને આમ જોતા હતા સ્થિર દ્રષ્ટિએ. એ વખતે ત્યાં અબજી બાપા આવેલા. તો થોડી વાર આ જોયું ને કે આ સાધુ મૂર્તિ સામે જોઈ રહ્યા છે આમ સ્થિર દ્રષ્ટિએ. નજીક જઈને એના પીઠ ઉપર હાથ મૂકીને કે બસ આ જ જીવનમાં કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આમ જોઈ રહેવામાં જ બધો આનંદ છે, જીવની સફળતા છે. પણ વિચાર કરો, ક્યાં જોવાય છે મૂર્તિ સામે? અલગ જલક દર્શન કરે નીકળી. મૂર્તિની સામે જોઈ રહ્યો. સારંગપુરના બીજા વચનામૃતમાં તો દર્શનનો કેટલો મહિમા કયો છે. અને બીજી જગ્યાએ એમ પણ કહી દીધું કે કોઈ આડું ઉડું જોવે છે દર્શન મૂકીને તો ખીચ ચડે છે. પણ આપણે સાધુ એટલે તાડન કરાય નહીં, નહીતર તો હા એમ મારવો જોઈએ. પણ એક દ્રષ્ટિએથી જો ભગવાનના દર્શન કરે છે તો શ્રીજી મહારાજ કહે એને ભગવાનમાં હેત થાય છે, ને ભગવાનમાં એવું દર્શન કરનારાને હેત થાય છે. મંદિરે જઈએ છીએ પણ દર્શન કરતા આવડતું બહુ ઓછા ને મૂર્તિની સામે જોઈ રહ્યું.